અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ઉબેણ નદીમાં ફરી પ્રદૂષિત પાણી છોડાતા ખેડૂતોમાં આક્રોશ. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સમર્પણ નિધિ અભિયાન. કેશોદમાં ઓનલાઈન ઇનામી ડ્રોના નામથી ચાલતા જુગાર ધામનો પર્દાફાશ. અને નદીમાંથી યુવાનનો મૃતદેહ મળતા અરેરાટી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ઉબેણ નદીમાં ફરી પ્રદૂષિત પાણી છોડાતા ખેડૂતોમાં આક્રોશ છવાઈ ગયો છે. જુનાગઢ સહિત 3 જિલ્લાના ગામોમાંથી ઉબેણ ઉપરાંત ભાદર અને ઓઝત નદી પસાર થાય છે, પરંતુ આ નદીઓમાં જેતપુર ડાંગનું કેમિકલ યુક્ત પાણી ભેળવવામાં આવી રહ્યું છે, જેના પરિણામે નદી કાંઠાના કુવા, બોરનું પાણી પ્રદૂષિત થઈ ગયું છે. આવા પાણીથી માનવીને ચામડીનો રોગ થાય છે, પશુઓ ગર્ભ ધારણ કરી શકતા નથી. આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તાજેતરની રજૂઆત બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને જેતપુર ડાંગને 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવેલ. જો કે 15 દિવસ પછી ડાંગ ઉદ્યોગ ફરી શરૂ થતા નદીઓમાં ફરીથી કેમિકલ યુક્ત લાલ પાણી આવી રહ્યું છે.
આમ 23 ગામોમાં ફરી પ્રદૂષિત પાણીએ પગપેસારો કર્યો છે. બાવા પીપળિયા ગામના લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ડાઇંગ એસોસિએશનના ઘૂંટણીએ પડી ગયું છે. કિસાન ક્રાંતિ ટ્રસ્ટ પ્રદેશ ઉપપ્રમુખ કિશોર પટોડિયા અને અમારી સત્યવક્તા ટીમ જે લાલ પાણીના મુદ્દે અભિયાન ચલાવી રહી છે. આજે 21/10ના રોજ અમે જે કલેક્ટરશ્રીને મેલ દ્વારા ફરિયાદ કરી હતી એના રીઝન રૂપે તંત્રએ કામ કરી અને કે જેતપુર ડાઇંગને 15 દિનનું ક્લોઝર આપેલું હતું, પણ જેવા 15 દિવસ પૂરા થયા તો તરત એને આજે 21/1/2000ના રોજ નદીની અંદર કેમિકલ યુક્ત પાણી છોડેલું છે. અમારી ટીમ આના માટે કાયમી ધોરણે નદીના કાંઠા ઉપર પેટ્રોલિંગ કરે છે. એટલે કેમિકલ માફિયાઓ એવું ન માની લે કે અમે છોડશું ને હાલવા દે. હવે અમે હાલવા નથી દેવાના. અને બીજું તો અમને એવું લાગે છે કે પ્રદૂષણ બોર્ડ છે એ ક્યાંક ને ક્યાંક આ લોકોથી દબાતું હોય અને એના ઘૂંટણીએ પડી ગયું હોય એવું લાગે છે. તો આ 15 દિવસ બંધ રાખવાનો મિનિંગ શું હતો? અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે હવે આ ફિલ્ટર કર્યા વગર પાણી નહીં છૂટે, પણ તમે આ લાઈવ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો કે આજ 1/1/2021ના રોજેના આ લોકોએ પાણી છોડવાની બીજી ફરીથી શુભ શરૂઆત કરી છે. તો જે પ્રદૂષણ બોર્ડ છે એ ક્યાં દબાય છે, કોના ઈશારે કામ થાય છે કે ખાલી હપ્તા લઈને જ આવું કામ કરે છે? એટલે મારા મીડિયાના માધ્યમથી એવું કહેવું છે કે જે આજે જનતાના આરોગ્ય સાથે છેડા થાય છે, જમીનો બંજર થાય છે, જળસળ પ્રાણીઓને તકલીફ પડે છે, તો આ બધું સદંતર બંધ થવું જોઈએ. અને જો નહીં થાય તો આવતા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે સરકારશ્રીની મંજૂરી લઈ અને જન આંદોલન છેડશું. એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે. ગુજરાતમાં કોરોનાનો ખતરનાક નવો સ્ટ્રેન દેખાયો છે. યુકે થી આવેલા 4 લોકોમાં આ નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. યુકે થી આવેલા લોકોના ટેસ્ટના સેમ્પલને પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં 4 લોકો પોઝિટિવ આવ્યા છે. હજુ 15 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. રાજકોટ આવેલા યુવકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. બ્રિટનથી પરત ફરેલા આ યુવાનને કોરોના થતા કોરોનાનો નવો સ્ટ્રેન હોવાની શંકા સેવાઈ રહી છે. યુવાનના પરિવારના સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે, પરંતુ એક યા બીજા કારણસર કોરોના પોઝિટિવ કેસમાં નવો સ્ટ્રેન દેખાતા ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢમાં એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સ્વર્ગસ્થ મહારાજ બ્રિજરાજસિંહ દરબારને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. યદુકુલ ભૂષણ છત્રાલા યાદવપતિ જેસલમેર મહારાજને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં રહેતા શ્રી ગઢ જેસલમેર દરબાર સેવા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં પ્રમુખ હકુમતસિંહ ભાટી, ગંભીરસિંહ, ભીમસિંહ માધુભા, સુરેશભાઈ ખુમાણ, જીતેન્દ્રભાઈ યાદવ અને જીનુભા બાબરિયાએ શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રીગઢ જેસલમેર દરબાર સેવા સમાજ જૂનાગઢ અમારા શ્રીગઢ જેસલમેર મહારાજા વૃદ્ધરાજસિંહજીનું અવસાન દિનાંક 28/12/2020ના રોજ અમારા વચ્ચેથી અણધારી વિદાય લીધેલું હોય એના નિમિત્તે અમે શોકસભા અમારા શ્રીગઢ જેસલમેર દરબાર સેવા સમાજ જૂનાગઢે મયારામ આશ્રમ ખાતે ઉપસ્થિત છીએ. શું કાર્યક્રમ હતો આજે? કાર્યક્રમ શોકસભા શ્રદ્ધાંજલિમાં આજે અમારા અલગ અલગ ક્ષત્રિય સમાજ તથા દીપેન્દ્રભાઈ યાદવ, હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી તથા ગઢવી સાહેબ તથા અન્ય ઉપસ્થિત શોકસભામાં હાજર છે, જે અમે શોકસભા નિમિત્તે અહીંયા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે સમર્પણ નિધિ અભિયાનનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે શુક્રવારે ભવનાથ સ્થિત ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં સંત સંમેલન યોજાયું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી VHPના દેવજી રાવતે જણાવેલ કે 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી રામ મંદિર સમર્પણ નિધિ અભિયાન શરૂ કરવામાં આવેલ. દેશના 5.25 લાખ ગામોમાં વસતા 65 કરોડથી વધુ હિન્દુ પરિવારો પાસે 40 લાખ કાર્યકરો રામ મંદિર નિર્માણ માટે રાશિ એકત્ર કરવા જશે. જૂનાગઢ જિલ્લાના 432 ગામોમાં રાશિ માટે કાર્યકરો પહોંચશે.
10 રૂપિયાથી લઈને મોટી રકમ એકત્ર કરાશે. સંત સંમેલનમાં મહંત શ્રી મુક્તાનંદ બાપુ, શ્રી શેરનાથ બાપુ, હવેલીના બાવા શ્રી, જૂના સ્વામિનારાયણ મંદિરના કોઠારી, અક્ષર મંદિરના કોઠારી સ્વામી સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. શેરનાથ બાપુને ત્યાં આજે તમામ ભિન્ન ભિન્ન સંપ્રદાયના ધર્મગુરુઓ એકત્ર થયા અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનનો અર્થ એ કે જ્યાં અયોધ્યાની અંદર રામ જન્મભૂમિની અંદર રામ મંદિરનું નિર્માણ જે કરવામાં આવે છે એને નિમિત્તે યથા યોગ્ય જે છે નિધિ જે છે એ સમર્પણ કરવું. તો બધા સંતોનો એક મત છે કે રામ મંદિર એ કેવલ મંદિર નથી, પણ સમગ્ર રાષ્ટ્રના નિર્માણ માટેનું કાર્ય થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં એક હિન્દુની પહેચાન ઊભી થાય છે. તો અમે સૌ ધર્મગુરુઓ જનતાને અપીલ કરીએ છીએ કે સૌ કોઈ વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે યથા યોગ્ય એની અંદર યોગદાન આપે અને કાર્યકર્તાઓ જે છે આ ફંડ એકત્ર કરવા માટે નીકળશે. અન્ય ધર્મગુરુઓ ન પધારી શક્યા હોય એ પણ હિન્દુ સમાજને પ્રેરણા આપે અને આ કાર્યને વેગવંતુ બનાવે એવી ભારત સાધુ સમાજના પ્રમુખ તરીકે અમે અપીલ કરીએ છીએ. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મંદિર નિર્માણ હેતુ આજના આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં ગોરક્ષનાથ આશ્રમમાં સૌ સંતોની ઉપસ્થિતિ, હરેક સંપ્રદાયના સૌ સંતોની હાજરીમાં RSS દ્વારા આયોજિત આ કાર્યમાં મંદિરની અંદર સૌ કોઈ પોતપોતાનું યથાશક્તિ યોગદાન આપે એવો સૌ સંતોનો સમાજને નિર્દેશ. કોઈ 10 રૂપિયા આપે કે 100 રૂપિયા આપે, જે યોગદાન આપે એ લઈ અને એનાથી રામ મંદિર બને એવો લક્ષ્ય આ સૌ સંતોનો તેમજ સમાજનો. આવો આ કાર્ય મંદિર નિર્માણ સાથે સાથે સંસ્કારનું નિર્માણ થાય, આપણું યથાશક્તિ તન મન અને ધન નિર્મળ બને એવા લક્ષ્ય અને એવા હેતુથી, એવી ભાવનાથી ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં આજના RSSના કાર્યક્રમમાં આપણે સૌએ એક આગવું પ્રદર્શન પૂરું પાડ્યું. એવમ અસ્તુ. આદેશ. જય ગિરનારી. વિશ્વનું એક અદ્ભુત મહાઅભિયાન 15મી જાન્યુઆરી મકર સંક્રાંતિથી પ્રારંભ થશે. 27મી ફેબ્રુઆરી માઘ પૂર્ણિમા સુધી દેશભરમાં ચાલશે. રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અર્થે ધનરાશિ એકત્રિત કરવા માટે રામ મંદિર તીર્થક્ષેત્ર સમિતિના કાર્યકર્તાઓ દ્વારા આજે જૂનાગઢ જિલ્લાનું પૂજનીય સંતોનું એક બેઠક અને સંમેલન થયું. એમાં બધા જ સંતોએ એક મતે આગામી સમયમાં તન મન ધનથી સહયોગ આપવાની વાત કરી. દેશમાં 5.25 કરોડ ગામડાઓમાં જઈને 65 કરોડ હિન્દુઓનો એટલે કે 13 કરોડ પરિવારોનો સંપર્ક કરીને આ રાશિ એકત્રિત કરવામાં આવશે. અત્યાર સુધીના ઉત્સાહજનક પરિણામ છે. દેશમાં રામ મંદિર નિર્માણ માટે, સમર્પણ માટે લોકો બહુ મોટા પ્રમાણમાં સહયોગ આપી રહ્યા છે. એ પ્રકારના રિપોર્ટ મળી રહ્યા છે. એના અનુસંધાનમાં જ આજે જૂનાગઢ જિલ્લાના બધા સંતોએ પણ મોટા પ્રમાણમાં સહયોગ તન મન ધનથી આપવાની વાત કરીને આ અભિયાનમાં, આ રાષ્ટ્ર નિર્માણનું અભિયાન છે, વિશ્વ નિર્માણનું અભિયાન છે, એ પ્રકારની વાત કરીને અમને સહયોગ આપવાની વાત કરી હતી. ટૂંક સમયમાં વેક્સિનનો જથ્થો ગુજરાતને મળી જશે. રાજ્યમાં વેક્સિનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વેક્સિન માટેના ડ્રાય રનનો પણ પ્રારંભ કરી દેવામાં આવેલ. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે ભારત સરકાર તરફથી નવા વર્ષમાં આનંદના સમાચાર છે. આજ અથવા કાલ સુધીમાં વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જેમને રસી આપવાની છે તે લોકોનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. મહાનગર જૂનાગઢમાં બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. શુક્રવારે પુષ્ય નક્ષત્રનો અનોખો સંયોગ રચાયો હતો. આ દરમિયાન 14 વર્ષ સુધીના બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા આપવાનો કેમ્પ યોજાયો હતો. દાતાર રોડ સ્થિત આર્ય સમાજ ખાતે અનેક બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવેલ. બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે અને માનસિક વિકાસ થાય તેને લઈને સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમની સફળતા માટે પ્રવીણાબેન વાઘેલા, રાજુભાઈ તેમજ કાંતિભાઈના માર્ગદર્શન હેઠળ સહભાગીઓએ જહેમત ઉઠાવી હતી. અત્યારે સુવર્ણ પ્રાશન પીવડાવવાનું ચાલે છે. સુવર્ણ પ્રાશન આર્ય સમાજમાં ચાલે છે. આર્ય સમાજમાં અમે દર વખતે પુષ્યમૃત યોગ હોય ત્યારે અમે આ પીવડાવીએ છીએ. આ પુષ્યમૃત યોગમાં જ બને અને આર્ય સંસ્કૃતિ ગુરુકુલમ રાજકોટ તરફથી અમને આ આપવામાં આવે છે અને અમે આ ફ્રી નિસ્વાર્થ સેવા આપીએ છીએ બાળકોના સ્વાસ્થ્ય માટે. 0 થી કરીને 14 વર્ષના બાળકોને આ વસ્તુ પીવડાવવામાંથી એ લોકોને સારું સ્વાસ્થ્ય મળે અને એની યાદશક્તિ તીવ્ર બને એના માટે આ પીવડાવવામાં આવે છે. અત્યારે અમે 150 જેટલા બાળકોને પીવડાવી દીધું છે. કેશોદમાં ઓનલાઈન ઇનામી ડ્રોના નામથી ચાલતા જુગાર ધામનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જુગારીઓ જુગાર રમવા અને જુગાર રમાડતા શખ્સો નીત નવી તરકીબો અજમાવતા હોય છે, પરંતુ પોલીસની શાતીર નજર આવા જુગારીઓને પકડી પાડે છે. આ જ પ્રમાણે કેશોદના ઓનલાઈન ઇનામી ડ્રોના નામથી જુગાર અડ્ડો ધમધમતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પોલીસ સ્ટાફે કેશોદના માંગરોળ રોડ શેખ ગેરેજ પાસે તેમજ કોર્ટ નજીક ચાલતા ઓનલાઈન ઇનામી ડ્રોની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ઓનલાઈન યંત્રના વેચાણના નામે ચાલતી હતી ઓનલાઈન ઇનામી ડ્રોમાં ગ્રાહકને 11 રૂપિયાનું ટોકન આપવામાં આવ્યું હતું. અલગ અલગ દુકાન ધરાવતા 2 શખ્સોને મુદ્દામાલ સાથે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આ શખ્સો ઓનલાઈન યંત્ર વેચાણના નામે જુગારની પ્રવૃત્તિ ચલાવતા હોવાની કબૂલાત આપી હતી. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે,
ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ, 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વિરામબાદના સમાચારો તરફ નજર કરીએ તો માણાવદર ખાતે યોગ શિબિર યોજાયેલ છે. બીઆરસી ભવનમાં શરૂ થયેલ યોગ શિબિરમાં અનેક લોકો ભાગ લઈ રહ્યા છે. યોગ શિબિરના પ્રારંભ પ્રસંગે પોરબંદરના યોગ કોચ જીવાભાઈ ખૂંટી, બીઆરસીના હરેશભાઈ બોરખતરિયા, ડોક્ટર સુરેજા, સુમિત ગોંડલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માણાવદરના યોગ કોચ ધ્રુતિબેન હરપરા અને નિશાબેન ટિંબાએ જણાવ્યું હતું કે 1 મહિનો યોગ તાલીમ આપવામાં આવશે, જે પૂર્ણ થયા બાદ તાલીમબદ્ધ થયેલા ઉમેદવારોને સર્ટિફિકેટ આપવામાં આવશે. હાલ 50 વ્યક્તિને યોગની તાલીમ આપવામાં આવી રહી છે. બહેનો યોગ ટીચર બનવા માંગતી હોય તો મોબાઈલ નંબર 63 554 37 141 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં અનુરોધ કરાયો છે. અમે બંને માણાવદર તાલુકાના યોગ કોચ છીએ. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ અંડર ગુજરાત સરકાર તરફથી યોગ ટ્રેનરો, જેને યોગ ટીચર કે યોગ ટ્રેનર બનવું હોય એના માટેની તાલીમ શરૂ થઈ ગઈ છે. તો 18 થી 90 વર્ષ સુધીના તમામ ભાઈઓ બહેનો આમાં જોડાઈ શકશે. આ ટ્રેનિંગ નિઃશુલ્ક આપવામાં આવશે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ તરફથી. બધા આમાં જોડાઈ શકશે અને જે લોકો ટ્રેનિંગ પૂર્ણ કરશે એને સર્ટિફિકેટ મળશે સરકારનું, અને પછી એ લોકો જો પોતાના ક્લાસ ચલાવશે તો એમને માનદ વેતન સરકારશ્રી તરફથી મળવાપાત્ર છે. છેલ્લા 2 દિવસથી ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ કાતિલ ઠારના કારણે લોકો ઠૂઠવાઈ રહ્યા છે. દરમિયાન જુનાગઢ તાલુકાના આંબલિયા ગામમાં એક ખેડૂતનું ઠંડી લાગવાથી મૃત્યુ થયું હતું. આંબલિયા ગામે રહેતા અશોકભાઈ વલ્લભભાઈ ટાંક નામના પ્રૌઢ તેમની વાડીએ પાણી વાળતા હતા, ત્યારે તેમને હાડ થીજાવતી ઠંડી લાગી હતી. આ ધરતીપુત્રને કોઈ સારવાર કારગત નીવડે તે પહેલા તેનું મૃત્યુ થયું હતું. સોરઠમાં ઠંડીને લઈને પ્રથમ માનવ મોતથી અરેરાટી સાથે ગમગીની વ્યાપી રહી છે. દરમિયાન શનિવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહ્યું હતું અને ગિરનાર પર 10 ડિગ્રી ઠંડી અનુભવાઈ હતી. આગામી દિવસોમાં લોકોને ઠંડીમાં રાહત મળશે, પરંતુ ઠાર યથાવત રહેવાની શક્યતા જોવાઈ રહી છે. નદીમાંથી યુવાનનો મૃતદેહ મળતા અરેરાટી પ્રસરી ગઈ હતી. વંથલી નજીક આવેલ ઓઝત નદીમાં માનવ લાશ તરતી હોવાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક કેશોદનો 20 વર્ષીય યુવક હોવાનું માલુમ પડ્યું છે. આ અંગેની જાણ થતા મૃતક યુવાનના પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચીને લાશને ઓળખી બતાવી હતી. મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નામ સિરાજભાઈ અરુણભાઈ વાજા, માજી પ્રમુખ નગરપાલિકા વંથલી. આજ રોજ સવારે વહેલો મને કેશોદથી મારા મિત્રનો ફોન આવેલ કે તમારે ત્યાં ઓજતનો જે ડેમ છે, ઓજતના પુલ પાસે ત્યાં એક ડેડ બોડી મળેલ છે અને અમને એવી શંકા છે કે જે અમારો મિત્ર વર્ષ કયા 29 તારીખે જે ગુમ થયેલ હતો ને એ જે શર્ટ પહેર્યો હતો
એવા જ છટવારો એક માણસ અહીંયા પાણીમાં તરે છે, જેથી કરીને હું તાત્કાલિક અહીંયા અજંતના પુલે આવ્યો, વંથલી પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને જાણ કરી. ચાવડા સાહેબને જાણ કરી એટલે તાત્કાલિક પોલીસ ખાતું આવ્યું, ટ્રાફિક વ્યવસ્થા બધી સંભાળી અને હાલ ડેડ બોડીને પાણીમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાલ છે. જૂનાગઢમાં પોસ્ટ એજન્ટ ઠગ પિતા પુત્રની ઓફિસમાં પોલીસે સર્ચ કર્યું હતું. પોસ્ટ વિભાગમાં એજન્ટ ભરત નારણભાઈ પરમાર અને તેના પુત્ર તુષાર સામે ₹39 લાખથી વધુની ઠગાઈની પોલીસ ફરિયાદ થઈ છે, જેમાં આ પિતા પુત્ર પોસ્ટ ઓફિસના રોકાણકારોના નાણાં બારોબાર ચાઉ કરી ગયા હતા. લોકોના નાણાં પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાને બદલે ભરત પરમારે પોતાના ગજવામાં સરકાવી લીધા હતા. દરમિયાન સી ડિવિઝનના તપાસનીશ પીએસઆઈ પીએમ બોદરે સ્ટાફ સાથે ભરત પરમારની વણઝારી ચોક પાસેના કોમ્પ્લેક્સમાં આવેલ ઓફિસમાં સર્ચ કર્યું હતું. આ દરમિયાન પોસ્ટ ઓફિસ, એલઆઈસી અને બેંકમાં રોકાણ કરતા લોકોની ફાઇલો સહિતનું સાહિત્ય પોલીસે કબજે કર્યું હતું, પરંતુ અહીં કોમ્પ્યુટર, પ્રિન્ટર અને લેપટોપ જોવા મળેલ નહીં. બીજી તરફ પોલીસે ભરત નારણના ઘરે તપાસ કરી હતી, પરંતુ મકાનને તાળું લટકતું જોઈને પોલીસ પરત ફરી હતી. બીજી તરફ સમગ્ર ઠગાઈના મૂળ સુધી પહોંચવા પોલીસે ભગ બનેલા લોકોના નિવેદન નોંધવાનું અને પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે. જેતપુરના મેવાસા ગામે યુરિયા ખાતરમાંથી ધૂળ અને પથ્થર નીકળ્યા હતા. શિયાળુ રવિ પાક માટે રાસાયણિક ખાતરની ખેડૂતો દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ કૃભકો કંપનીના યુરિયા ખાતરમાં કૌભાંડની ગંધ શરૂ થઈ ગઈ છે. મેવાસા સહકારી મંડળીમાંથી કેટલાક ખેડૂતોએ 16 નંબરની થેલીનું ખાતર ખરીદ કર્યું હતું, પરંતુ ખેતરવાડીમાં ખાતરનો ઉપયોગ કરતા તેમાંથી ધૂળ અને પથ્થર નીકળતા ખેડૂતો અચંભામાં મુકાઈ ગયા હતા. આ મામલે ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મેવાસા સહકારી મંડળીમાંથી મેં ક્રોપકો કંપનીનું 3 થેલી યુરિયા લીધેલું હતું. એ ખાતર હું મારી વાડીએ નાખતા આવતા મને એમાં ધૂળ દેખાતા મેં આખી થેલીને 4 ઇંચ ચોખ્ખી કરીને જોયું તો 500 ગ્રામથી 1 કિલોની અંદર 3 બોરીમાં ધૂળ નીકળી. આ ખાતર અટાણે રવિ સિઝન હોવાથી ખેડૂતો બહુ ઉપાડે છે અને ખેડૂતોને મસ્ત મોટું નુકસાન જાય એવી ભીતિ દેખાય છે. આ ખાતર તમે ક્યાંથી લઈ આવ્યા હતા અને આ ખાતરમાં તમને કેટલું નુકસાન જાય? આ ખાતર મેં મેવાસા સહકારી મંડળીમાંથી લીધેલું હતું અને આ ખાતરમાં 1 થેલી 1 કિલોથી 500 ગ્રામ ધૂળ નીકળે એટલે અમે જે પાકમાં નાખતા હોય એમાં પૂરતું કામ આપે નહીં અને એમાં કેટલી ધૂળ હોય એ તો કાંઈ અમને તો ખબર પડતી નથી. હા, તમારા તરફથી કોઈ ફરિયાદ મંડળીને કરવામાં આવી? અમે મંડળીને જાણ કરશું, પણ આ ક્રોપકો કંપનીનું ખાતર છે, લોટ નંબર 16ની થેલીયું છે, એમાં બધાયમાં ધૂળ નીકળે જ છે. ક્રોપકો ખાતર યુરિયા, જેની અંદર એક અત્યારે રવિ પાકના જે ઘઉં અને ચણાની વાવતર થઈ છે એની અંદર યુરિયા પુષ્કળ પ્રમાણમાં નાખવામાં આવે છે અને જે સહકારી મંડળીમાં આજે આપણા જેતપુર તાલુકા આજુબાજુના વિસ્તારની અંદર આ ખાતરનું પુષ્કળ પ્રમાણમાં વેચાણ છે. એની અંદર આજે તપાસ કરતા અહીંના મેવાસા ગામે આવ્યા ને તપાસ કરતા એવું લાગ્યું તો એક ભાઈ જયંતિભાઈ કોટડિયાના ખેતરમાં તન કોથળી નાખી તેમાં 4 થી 5 કિલો ધૂળ રેતી નીકળી અને કેતનભાઈ હિરોપરા એની વાડીએ પણ તપાસ કરી તો એમાં પણ 1.5 થી 2 કિલો ધૂળ ને રેતી નીકળી. એટલે આ યુરિયા જે ક્રોપકો યુરિયા છે એ નાઇટ્રોજનથી બનતું યુરિયા છે. એ નાઇટ્રોજનથી બનતું હોય એટલે જે ખાતરને તમે ખેતરમાં નાખો એટલે બાષ્પીભવન થઈ જાય છે, હવાના સંપર્કમાં આવે તો આની અંદર ધૂળ, કાંકરા, રેતી આવી ક્યાંથી? આ એટલી બધી પ્રમાણમાં રેતી આવે છે તો એક મસ્ત મોટું કૌભાંડ, આ મસ્ત મોટું ખાતરનું કૌભાંડ ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે. અને જે સહકારી મંડળીમાં આજે આ કૌભાંડ ખુલ્યું, ખેડૂત 2-3 દિવસ જ્યારે રાડું પાડે છતાં પણ હજી આ જે ક્રોપકો ખાતર જે યુરિયા આવે છે એની અંદર બંધ કરવામાં નથી, હજી પણ વેચાણ ચાલુ છે. તો આવું એક ખેડૂતને જે કૌભાંડ થાય છે ખેડૂત ઉપર, જે હર વખતે કોઈ વખતે મગફળી કૌભાંડ હોય, કોઈ વખતે ખાતર ડીએપી કૌભાંડ હોય, આ વખતે યુરિયા કૌભાંડ આવ્યું છે અને ખેડૂતને બહુ મોટી નુકસાની જાય છે અને ખેડૂતો ઘણી વખત આના વિશે રજૂઆત કરી પણ છતાં કોઈ જવાબ આપતું નથી. એટલે આજે જે ખેડૂતને વાડી આવીને જોયું તો હકીકતની અંદર 1.5 થી 2 કિલોની અંદર કાંકરા, રેતી અને માટી જોવા મળેલી અને મસ્ત મોટું કૌભાંડ છે.
આગામી દિવસોમાં કોઈ રેડ કરવામાં આવશે? આગામી દિવસોમાં જો સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે આ ક્રુપ્કો કંપની ઉપર તો આગળના દિવસોમાં અંદર રેડ કરવામાં આવશે અને રેડ કરી અને ક્યાં જગ્યા ઉપર આજે માલ અત્યારે આગળના દિવસોમાં વેચાતો ચાલુ રાખશે વેચાણનું તો આગળના દિવસોમાં જનતા રેડ કરવામાં આવશે. એને નીકળવી તો ના જોઈએ, એટલે અમને ફરિયાદ મળેલી છે. અત્યારે હાલ તો અમે ત્યાંથી નમૂના લઈને લેબોરેટરીમાં જ મોકલશું પૃથ્થકરણ માટે. યુરિયા 46% નાઇટ્રોજન છે કે નહીં એ તો હવે રિપોર્ટ આવશે ત્યારે જ ખબર પડશે. એક એક બોરીની અંદર 1 કિલો 1.5 કિલો ધૂળ તેમજ પથ્થર છે તે જોવા મળ્યા. એટલે અમે ત્યાંથી નમૂનો લેશું ને ત્યારે બેગ વ્યવસ્થિત જ ખોલી અને એનું વજન કરાવીને જ નમૂનો લેવામાં આવશે. આ ખાતર કેવી રીતે બનતું હોય છે અને આ ક્રુપ્કો કંપનીને કઈ રીતે આ સરકારી કંપની છે કે કઈ રીતે આ કંપની ખાતર વેચાણ કરતી હોય છે? ખાતર તો ત્યાં પ્લાન્ટ પરથી જ બનતું હોય છે, બરોબર. બાકી તો આગળ ઉપર ત્યાંથી અમે નમૂનો લઈ રિપોર્ટ આવશે જાણ કરશું આપને. આ જે ધૂળવાળું ને પથ્થરવાળું જે ખાતર હોય છે જે અત્યારે રવિ પાકની સિઝન હોય જો ખેડૂતો પોતાના ખેતરમાં ખાતરનો ઉપયોગ કરે તો આમાં કોઈ નુકસાન ખરું? એટલે બને એમાં હોવું તો ન જ જોઈએ કોઈ, છતાં અમારા ધ્યાને જે વાત આવી છે અત્યારે તો નમૂનો લીધા પછી જે પૃથ્થકરણ રિપોર્ટ આવે એના આધારે જ બધી વિગત હું તમને વધુ જણાવી શકીશ. જો આની અંદર કોઈ નમૂના લેવામાં આવશે સેમ્પલ એમાં કોઈ પુરવાર સાબિત થશે તો એમની પર કોઈ કાર્યવાહી કરવામાં? હા, તો એમની ઉપર ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર મુજબ એમની સામે કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ ખાતર છે તેને અત્યારે રોકવામાં આવશે કે આમનું વેચાણ ચાલુ છે? ના ના, અત્યારે તો એમને સ્ટોપ સેલ જ આપવામાં આવશે. જૂનાગઢમાં જર્જરિત દિવાલ ધરાશયી થતા મજૂરને ઈજા થઈ હતી. શહેરમાં દોમડિયાવાડી સામે એક કોમ્પ્લેક્સનું બાંધકામ ચાલી રહ્યું છે. આ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ એક મકાનની જર્જરિત દિવાલ જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેના કારણે કોમ્પ્લેક્સ ખાતે કામ કરતા એક મજૂરને ઈજા પહોંચી હતી. આથી તેને તાત્કાલિક હાટકેશ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. આ ઘટના અંગે કોમ્પ્લેક્સમાં કામ કરતા લોકોએ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. જૂનાગઢમાં અનેક જર્જરિત મકાનો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, ત્યારે ભયગ્રસ્ત ઇમારતો કોઈ જાનહાનિ સર્જે તે પહેલા ઘટતું કરવું જોઈએ તેવી માંગણી ઉઠી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઉબેણ નદીમાં ફરી પ્રદૂષિત પાણી છોડાતા ખેડૂતોમાં આક્રોશ. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સમર્પણ નિધિ અભિયાન. કેશોદમાં ઓનલાઈન ઇનામી ડ્રોના નામથી ચાલતા જુગાર ધામનો પર્દાફાશ. અને નદીમાંથી યુવાનનો મૃતદેહ મળતા અરેરાટી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.